સમયસર સારવાર ન લઈ શકે એ વ્યક્તિ, તો કયા પ્રકારનું સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે? ડોક્ટર લાવ. એટલે આમાં કેવું છે કે ડ્યુરિંગ ચાઇલ્ડહુડ જેને બીમારી હોય કોઈ બચ્ચામાં, ત્યારે લોંગ ટર્મ સુધી ટ્રીટમેન્ટ ના લેવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. સ્ટાર્ટિંગ ફ્રોમ આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ પણ એનું ડાઉન હોઈ શકે છે. લોંગ ટાઈમ સુધી એપિલેપ્સી આવતી રહે, દવાઓ ના લે તો એનું ઇન્ટેલિજન્સ ડેવલપ થાય નહીં, એટલે એ કોગ્નિશન એન્ડ ઇન્ટેલિજન્સ પર અફેક્ટ થઈ શકે. બીજું એ કે મેં તમને પહેલા પણ કીધું કે દવાઓ નિયમિતપણે ના લે તો વારે વારે સીઝર આવે ત્યારે બચ્ચું પડી જાય, એને હેડ ઇન્જરી થાય, એના લીધે પણ એના ડેવલપમેન્ટ એન્ડ ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ ઇન પર્ટિક્યુલર પર હોલ્ટ આવી શકે છે. બીજા બધા હેલ્થ હઝાર્ડ્સ એ રીતે થાય કે ડ્રાઈવ કરતા હાઇટ્સ ઉપર, એસ્પેશિયલી કોઈ ફાયર આર્મ્સ સાથે ફોજી હોય, સો ઇટ ઇઝ ધ હેઝાર્ડ ઇઝ ઇવન મોર એમ વર્કિંગ પર્સોનેલ માટે. So these are the health hazards. So in early diagnosis and treatment is very important, અને ટ્રીટમેન્ટ કમ્પ્લાયન્સ પણ બહુ જરૂરી છે, નિયમિતપણે દવા લેવી.